નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ શહેર જિલ્લામાં વિશ્વ યોગ દિનની ઉજવણી। ભરૂચના જીએનએફસી ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી। ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા। સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર બન્યું યોગમય। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં યોજાયો 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ। 700 કરતાં વધુ યોગ સાધકોએ યોગ સાધના કરી। નર્મદા જિલ્લામાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે ઉજવણી। રાજપીપળાના છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ખાતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી। ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભરૂચ જિલ્લામાં 73 એએની જમીન પર ચાલતા ગેરકાયદેસર સ્ટોન કોરી, ક્રશર, રેતીની લીઝો, રેતીના સ્ટોકના ઢગલાઓ, સિલિકા પ્લાન્ટોની તપાસ અને બંધ કરવાની માંગ। આગામી દિવસોમાં જનતા રેડની ચીમકી। ભરૂચ સબજેલ પાસે આવેલ નગર રચના યોજનાવાળી જમીન પર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવા માટે ત્યાંના ઘરો તોડવા માટે ધમકી આપવામાં આવતી હોવાના રહીશોના આક્ષેપ। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। જંબુસરના નોંધાણા ગામમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે થયેલ ધીંગાણામાં 13 આરોપીની ધરપકડ। વાડ તોડવા બાબતે ઝઘડામાં ફાયરિંગ પણ થયું હતું। 4 લોકો ઘવાયા હતા। ભરૂચ શહેર જિલ્લામાં વડ સાવિત્રી વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી। નેત્રંગ, હાંસોડ, ઝઘડિયા તાલુકામાં પણ વડ સાવિત્રી વ્રતની ધાર્મિક ભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી। ભરૂચ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિનની જીએનએફસી મંદિર ગ્રાઉન્ડમાં યોગ ટ્રેનરના સથવારે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, અધિકારીઓ, સંસ્થાઓ અને એનજીઓના યોગ પ્રેમીઓ હાજર રહી યોગ સાધનામાં જોડાયા હતા। આ તબક્કે સૌપ્રથમ ઉપસ્થિત મહાનુભાવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બનાસકાંઠામાં બોર્ડર પર તેમજ શ્રીનગર ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। ભરૂચ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જીએનએફસી ટાઉનશીપ મંદિર ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને પદાધિકારીઓએ યોગ કર્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ગુજરાત યોગ બોર્ડના સ્વયંસેવકો, સંસ્થાઓ, એનજીઓ અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાઈને યોગ કર્યા હતા। આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તેમજ કલેક્ટર તુષાર સુમેરાએ ભારતીય સંસ્કૃતિની ધરોહર અને વારસાને જીવંત રાખવા યોગાસન અને તેનાથી થતા ફાયદાઓ વિશે વધુમાં વધુ નાગરિકો જાગૃત થાય, યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી। આ જિલ્લા કક્ષાની યોગ દિનની ઉજવણીમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા, જિલ્લા પ્રાયોજના વહીવટદાર યોગેશ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશી, જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, આરએસીના એનઆર ધાંધલ અને વિવિધ સંસ્થાઓ, શાળાઓના યોગ સાધકો અને મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2014થી સમગ્ર વિશ્વમાં યુનાઇટેડ નેશન દ્વારા માન્યતા મળ્યા પછી શરૂ થયેલો આજનો આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શ્રીનગર ખાતેથી પ્રસારિત થયો છે। મને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં બનાસકાંઠા સરહદથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। સાથે સાથે આ કાર્યક્રમના સમર્થનમાં ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે આજે યોજવામાં આવ્યો છે। ખૂબ મોટી સંખ્યામાં નાગરિક ભાઈઓ બહેનોએ, સામાજિક સંસ્થાઓએ, એનજીઓએ બધાએ ભાગ લીધો છે। જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ખૂબ સફળ આયોજન કરવામાં આવ્યું છે। સૌ નાગરિક ભાઈઓ બહેનોને આજના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છા પાઠવીએ છીએ। આશા રાખીએ છીએ કે આજનો આ દિવસ એ આપણા જિલ્લાના સૌ નાગરિક ભાઈઓ બહેનો માટે યોગ એ આપણા જીવનમાં સામેલ કરીને આપણે આપણા શરીરને નિરોગી રાખવામાં સફળ થઈશું। આજે ભરૂચમાં જીએનએફસી ગ્રાઉન્ડ ખાતે થયું, મોટી સંખ્યામાં લોકો જોડાયા અને એક સફળતા જે અમે જોઈ રહ્યા છીએ આ ઇવેન્ટની એ છે લાર્જ નંબર ઓફ પીપલ, મોટા નંબરમાં લોકો હવે યોગ સાથે એટલા જોડાઈ રહ્યા છે અને એની લાઈફસ્ટાઈલ તરીકે એને ઉજવી રહ્યા છે, એને બનાવી રહ્યા છે, જેનું એક આરોગ્ય ઉપર, જન આરોગ્ય ઉપર એક બહુ જ મોટી પોઝિટિવ ઇમ્પેક્ટ છે। લોકો આની સાથે વધારે જોડાય
અને યોગની જે વ્યવસ્થાઓ રાજ્ય સરકાર ઊભી કરી રહી છે હવે રાજ્ય યોગ બોર્ડના માધ્યમ થકીથી પણ એનો પણ લાભ લે લોકો. પિયુષ માંકડ, જનરલ મેનેજર જીએનએફસી ભરૂચ. જય હિન્દ. આજના 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જે આપણા લોકલાડીલા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે ચાલુ કરાયો છે અને જે વિશ્વમાં એને ખૂબ જ આવકાર મળ્યો છે તે આજે જીએનએફસીના ગ્રાઉન્ડ ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં જિલ્લા કક્ષાનો ભરૂચ જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ યોજાયો. એમાં ખૂબ જ મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો, વાલીઓ, નાગરિકો અને તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે જીએનએફસીના પણ પદાધિકારીઓ સાથે જે યોગ દિવસ ઉજવવામાં આવ્યો ખૂબ જ સરસ રીતે સંબંધ થયો અને માનનીય આદરણીય પ્રધાનમંત્રીશ્રી તથા માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલશ્રીનો પણ લાઈવ અમે નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय आज ही संपर्क करो. नारायण विद्यालय शक्तिनाथ भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિરાટકાય પ્રતિમાના સાનિધ્યમાં નૈસર્ગિક વાતાવરણ વચ્ચે નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હોશભેર ઉજવણી કરવામાં આવી હતી. નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે પોતાના પ્રેરક ઉદ્બોધનમાં યોગને ભારતની પ્રાચીન પરંપરા ગણાવતા જણાવ્યું કે યોગ પ્રત્યેક બીમારીનો ઉપચાર છે. આજના તણાવયુક્ત જીવનમાં યોગ શારીરિક અને માનસિક સુખાકારી માટે રામબાણ છે. યોગને જીવનમાં આત્મસાત કરવા માટે વ્યાસે યુવાધન સહિત સૌને આહ્વાન કર્યું હતું. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાયેલ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઈને ઘણી આનંદની અનુભૂતિ થઈ રહી હોવાનું ઉમેર્યું હતું. વધુમાં તેઓએ ઉપસ્થિત તમામને યોગ તરફ આકર્ષાય તે માટે આહ્વાન કરતા જણાવ્યું કે યોગ શરીર નિરોગી માટે અત્યંત જરૂરી છે. દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી પ્રયાસોના કારણે આજે યોગને વૈશ્વિક ઓળખ મળી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે નર્મદા જિલ્લાના આઇકોનિક પ્રવાસન સ્થળ એસઓયુ એકતાનગરનો પણ સમાવેશ કરાયો હતો. આ વેળાએ બનાસકાંઠાના નડાબેટ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ તેમજ જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વિડીયો કોન્ફરન્સના ઓનલાઈન માધ્યમથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સંદર્ભે આપેલું પ્રેરક ઉદ્બોધન સૌએ સાંભળ્યું હતું. જ્યારે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર શ્વેતા તિવતિયાની રાહબરીમાં રાજ્યમાં પ્રખ્યાત રાજપીપળાની છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં સવારના સુપ્રભાતે ઉત્સાહ ઉમંગ સાથે યુવા, વડીલ, શાળા કોલેજના બાળકો અને કર્મયોગીઓ દ્વારા ઉજવણી કરાઈ હતી. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત યોગ સાધકો, પોલીસના જવાનો, સ્વૈચ્છિક સંસ્થાના યોગ સાધકો, શાળાના બાળકો અને નાગરિકોને સંબોધતા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા યોગને વિશ્વ ફલક ઉપર લઈ જઈ દેશના દીર્ઘદ્રષ્ટા નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વના જનજનને આરોગ્યની ગુરુ ચાવી આપી છે. તેના કારણે જ આજે સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. યોગને આપણા જીવનનો એક ભાગ બનાવી રોગોને ભગાવી તંદુરસ્ત જીવનશૈલી અપનાવીએ તેમ ધારાસભ્યએ ઉમેર્યું હતું. नमस्कार. अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर आज स्टैच्यू ऑफ यूनिटी एरिया डेवलपमेंट एंड टूरिज्म गवर्नेंस अथॉरिटी द्वारा
हमारे स्टैच्यू ऑफ यूनिटी के प्रांगण में इस कार्यक्रम का आयोजन किया गया, जिसमें 800 से अधिक हमारे एसओयू परिवार के सदस्यों ने, स्थानिक पर्यटकों ने और ग्रामजनों ने इस कार्यक्रम में भाग लिया। जैसा कि अब जानते हैं कि अंतर्राष्ट्रीय योग दिवस आज संपूर्ण विश्व में माननीय प्रधानमंत्री जी के प्रयासों से मनाया जा रहा है। हम भी इस कार्यक्रम का पूर्ण दिल से यहाँ पर सभी ने इसमें पार्टिसिपेट किया है और हम एसओयू की तरफ से सभी से आह्वान करते हैं कि अधिक से अधिक संख्या में लोग योग को अपने जीवन शैली का हिस्सा बनाएं और स्वस्थ जीवन बनाकर अपने देश और समाज की प्रगति में योगदान दें। दौड़ भागनी आ जीवनमा योगनो अभ्यास અને જીવનમાં રોજબરોજ જ્યારે યોગને આપણા જીવનમાં સામેલ કરીએ ત્યારે યોગ આપણા માટે એક ખૂબ જ આશીર્વાદરૂપ બની રહે છે અને શરીરની માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે પણ આ યોગ ખૂબ જ જરૂરી છે। ત્યારે છેલ્લા 10 વર્ષથી દેશ નહીં પરંતુ વિદેશના લોકોને પણ યોગનું ઘેલું લગાડવાનું કામ, યોગ પ્રત્યે જાગૃત કરવાનું કામ આદરણીય વડાપ્રધાને કર્યું છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આ અભિગમને લઈને આજે દેશ નહીં પરંતુ દુનિયાના લોકો પણ યોગાભ્યાસ માટે પોતાના જીવનને સુખાકારી માટે યોગ અભ્યાસ તરફ વળ્યા છે। આજે ખૂબ જ આનંદની વાત એવી છે કે જમ્મુ કાશ્મીરના લોકો પણ 40 થી 50 હજાર લોકો પણ આજે યોગ અભ્યાસમાં જોડાયા અને આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે આ દેશના સર્વે લોકો, સર્વે પ્રજાજનોને પણ સુખાકારી રહે અને સમૃદ્ધ બને એમનું જીવન એ માટેની યોગ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। અને આજે યોગ દિવસમાં બધા જ લોકો જોડાયા, જેમાં જિલ્લા વહીવટીતંત્ર, શહેરના અગ્રગણ્ય નાગરિકો, પ્રતિષ્ઠિત વડીલો, સમાજસેવી સંસ્થાઓ, તાલુકા અને મંડળ સુધી પણ આ યોગ અભ્યાસનો કાર્યક્રમ આજે યોગ દિવસ નિમિત્તે કરવામાં આવ્યો ત્યારે સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવું છું અને સૌનું જીવન સુખમય બને, આનંદમય બને, આરોગ્યપ્રદ બની રહે એવી શુભકામના પણ પાઠવું છું। દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી સ્ટોન કોરી, ક્રશર, રેતીની લીઝો, રેતીના સ્ટોકના ઢગલાઓ, સિલિકા પ્લાન્ટોની તપાસ કરાવવા અને તે બંધ કરવા સાથે સ્થાનિક રોજગારીની નીતિના અમલ માટેની પણ માંગ કરી। આગામી દિવસોમાં જનતા રેડની ચીમકી પણ ઉચ્ચારી છે। ભરૂચ જિલ્લામાં ખાણ ખનિજ વિભાગની કામગીરી સામે ફરિયાદો ઉઠતી રહે છે ત્યારે આ મુદ્દે હવે આપના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે મેદાનમાં આવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં ભરૂચ જિલ્લામાં 73 એએની જમીન પર ચાલતા ગેરકાયદેસર બહારના લોકોએ આવી સ્ટોન કોરી, ક્રશર, રેતીની લીઝો, રેતીના સ્ટોકના ઢગલાઓ, સિલિકા પ્લાન્ટો ચાલુ કર્યા છે, જેની તપાસ કરાવવા અને તે બંધ કરવાની માંગ સાથે જિલ્લાના ઉદ્યોગોમાં સ્થાનિક રોજગારીના નિયમોના પાલન માટેની પણ માંગણી કરી આગામી દિવસોમાં જનતા રેડની પણ ચીમકી ઉચ્ચારી છે। ભ્રષ્ટ અધિકારીઓ અને ભૂમાફિયાનો લીધે ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે। આ વિસ્તારમાં શેડ્યુલ એરિયા છે, 73 એની જમીનો પર બહારના લોકોએ ગેરકાયદેસર રીતે નેશનલ ગ્રીન ટ્યુબ્યુલરની પરવાનગી વગર, એન્વાયરમેન્ટ ક્લિયરન્સની સર્ટી વગર બારોબર આવીને જ્યાં પરવાનગી હોય એના કરતાં પણ દૂર દૂરના ગૌચરો, જંગલો અને પડતર જમીનો પર ખોદકામ કરીને ખૂબ મોટું કૌભાંડ કરેલું છે, એની તપાસ કરવામાં આવે અને આ જે ગેરકાયદેસર રેતીની લીજો હોય, સિલિકા પ્લાન્ટ હોય અને રેતીના ઢગલાઓ છે એ બધું બંધ કરવામાં આવે એવી અમારી માગણી છે, જેનાથી સામાન્ય લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે। ઘરોમાં તિરાડો પડે છે, પાણીના સ્તર નીચે જાય છે અને લોકો અનેક બીમારીઓનો આજે સામનો કરી રહ્યા છે અને જે પાણી સિલિકાઓમાંથી બહાર નીકળે છે, ઢોર ડાકર પીને મરી રહ્યા છે, ત્યારે અમે હવે ચલાવવાના નથી। સાથે સાથે અમે લેબર કમિશનર અને કલેક્ટર સાહેબને બીજા મુદ્દામાં એવી રજૂઆત કરી છે કે એશિયાની આટલી મોટી જીઆઈડીસી હોવા છતાં અમારા લોકોને એમાં જમીનો ગઈ છે, 73 એની જમીનો છીનવી લેવામાં આવી છે અને સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં નથી આવતી। બહારના લોકો આવે છે, એમને સારા સારા પોસ્ટ પર પરમેનન્ટ કરી દેવામાં આવે છે અને લોકલ લોકોને અહીંયા શોષણ થાય છે। ત્યારે ઔદ્યોગિક નીતિ પ્રમાણેનો રેશિયો જળવાય અને સ્થાનિક યુવાનોને રોજગાર મળે અમારા પ્રયાસો છે। જો સરકાર દિન સાતમાં નથી કરતી, આવનાર દિવસોમાં કંપની હશે, સિલિકા પ્લાન્ટ હશે કે કપચીની લીજો હશે કે રેતીની લીજો હશે, અમે જનતાને સાથે રાખીને રેડ પાડીશું અને જનતાની અદાલતમાં જે પણ નક્કી થશે એ કાર્યવાહી અમે લોકો પર કરીશું। ભરૂચ શહેર સબજેલ પાસે આવેલ નગર રચના યોજના ભરૂચના 3ના અંતિમ ખંડને 94-95 વાળી જમીન પર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવા માટે ત્યાંના ઘરો તોડવા માટે ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ સાથે રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે।
ભરૂચની સંતોષી વસાહતના રહીશોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનમાં જણાવ્યું છે કે 20/6/2024ના રોજ બપોરે 12 વાગ્યાના સુમારે જેલ પ્રશાસન તરફથી પોલીસ બંદોબસ્ત સાથે ભરૂચ નગર રચના યોજના નંબર 3ના અંતિમ ખંડ નંબર 94-95 પર દિવાલ બનાવવા માટે લાઈન દોરી કરવા આવેલા. તેઓએ મકાન નંબર 154-2 થી 95-1 સુધીના મકાનો માટે એવી ધમકી આપીને ગયા છે કે તમારા મકાનનો અમુક હિસ્સો 3 દિવસમાં તોડવા માટે આવીશું, જેથી તમારા મકાનો ખાલી કરી દેજો. અચાનક મળેલી આવી ધમકીઓથી અમે ડરી ગયા છે અને અમારા મકાનોનું શું થશે એવી ચિંતામાં છીએ. તેઓએ પણ જણાવ્યું કે અગાઉ અમોને કોઈ પણ નોટિસ આપવામાં આવેલ નથી, તેમ છતાં વગર નોટિસે અમોને અમારા મકાનો તોડવાની ધમકી આપી છે. અમારા મકાનોના સંપૂર્ણ કાગળો અમારી પાસે છે, તો અમારા મકાનો નહીં તૂટે તેવી બાંહેધરી આપ લખી આપો તેવી માંગ કરવામાં આવી છે. રહીશો દ્વારા એ પણ પ્રશ્ન કરવામાં આવ્યો છે કે જેલ પ્રશાસન TP3ના જે પ્લોટ ઉપર કબજો કરીને દિવાલ બનાવવાની કવાયત કરી રહ્યા છે, તે પ્લોટ હાલમાં પણ ભરૂચ નગર યોજના નંબર 3ના અંતિમ ખંડ નંબર 94-95 હેઠળ બરોડાની માલિકીની છે. વખતો વખત આ પ્લોટ બરોડાનું છે એવું લેખિતમાં જણાવવામાં આવ્યું છે અને આ પ્લોટ પૈકી 94 નંબરનો પ્લોટ શાળા અને રમતગમતના મેદાન માટે બરોડા દ્વારા અનામત રાખવામાં આવેલ છે અને 95 નંબરનો પ્લોટ માર્કેટ માટે અનામત રાખવામાં આવેલ છે. જો આ જમીન હાલમાં પણ બરોડાની માલિકીની છે, તો જેલ પ્રશાસન દ્વારા અનધિકૃત રીતે દિવાલ બનાવી કેમ કબજો કરવામાં આવી રહ્યો છે? પછી રહેવાસીઓ માટે કરવા શું જઈ રહ્યા છે? હવે આજે જ્યારે રમતગમતનું એક મેદાન બચ્યું છે, નિઃશુલ્ક રમતગમતના મેદાનની અહીંયા વ્યાખ્યા સમજો. અહીંયા નિઃશુલ્ક રમતગમતનું મેદાન છે, જ્યાં કોઈ બાળકોને પૈસા આપવા નથી પડતા અને બિંદાસ ફ્રી રમે છે. આખા પશ્ચિમ વિસ્તારમાં એક જ રમતગમતનું મેદાન આવ્યું છે. સાહેબ, ભરૂચ જિલ્લામાં તપાસ કરો, સરકારે કેટલા રમતગમતના મેદાન આપ્યા પણ છે કે નહીં, તમે તપાસ કરો. અને આ વસ્તુ હું અહીંયા એ જ બોલવા માંગુ છું કે હવે બાળકો રોડ રસ્તા પર રમશે અને ગલી કચીઓમાં રમશે. હવે શું ચાલશે? તમને મજા આવશે આ વસ્તુની? તો અમે લોકો વાંધો નહીં, અમારા બાળકો લઈને હવે સંતોષી વસાહતના મેઇન રોડ પર રમીશું. બીજું શું ફરક પડી જશે? અને આજે આ જ વસ્તુ થવાની છે. એટલે અમારો કહેવાનો મુખ્ય ભાવાર્થ એટલો જ છે કે ટાઉન પ્લાનિંગ ક્યારે પણ ફેલ થવી ના જોઈએ. એ રહેવાસીઓના માટે હોય છે. અધિકારીઓ મળી અને પોતાની રીતે હેતુફેર કરી નાખે છે. ના કોઈ સામાન્ય નાગરિક માટે કોણ કરશે? સામાન્ય નાગરિક માટે લડશે કોણ? સામાન્ય નાગરિકનું શું? અમારી પાસે એટલો સમય નથી કે અમે કાયદાકીય લડાઈઓ લડવા આવીએ. તો આ કામ અધિકારીઓની જિમ્મેદારીમાં આવે છે કે એમને આ ટાઉન પ્લાનિંગ ઇમ્પ્લિમેન્ટ કરે. થેન્ક યુ. માપણી કરીને અમને એવું કીધું કે તમે અહીંયા મકાન ખાલી કરી દો, અમે કાલે તોડવા આવીએ છીએ બુલડોઝર લઈને. તો સાહેબ, અમારે ક્યાં જવું અત્યારે? કોઈ પણ અમારી વાત સાંભળવા માંગતું નથી. આ રીતે અમે બહુ વર્ષોથી હેરાન છીએ અને આટલા 4 વર્ષથી તો બિલકુલ જ હેરાન છે. અમારે ક્યાં જવું? નાના બાળકો છે અમારી સાથે, ઘરમાં બુજુર્ગ માણસ પણ છે, અમારા બધા રસ્તાઓ બંધ છે, સામે ચોમાસું છે, ઘર ખાલી કરશે, તોડી નાખશે તો અમને કોણ સાથ આપશે? અમારી સાથે કોણ ઊભું રહેશે? અમારે જવું ક્યાં? આજે જ રજૂઆત કરી કે અમારે કાલે મકાનો તોડવા આવવાના છે, તો આજે અમે ક્યાં જઈએ? આજે મકાનો તોડવા માટે આવવાના છે. કેટલા વર્ષથી રહો છો? અમે તો બહુ 50 વર્ષ થયા. અમે આજની પેઢી છે, પણ અમારા બુજુર્ગો તો 50 વર્ષથી રહે છે. શું માંગણી છે તમારી હવે? અમને ગ્રાઉન્ડ પર રમતગમત માટે છોકરાઓ માટે જોઈએ છે, જે વર્ષોથી ખાલી છે. અને અત્યારે અમે જે રહીએ છીએ તે મકાન અમારા બુરખાઓનું છે, તે પણ અમને જોઈએ છે. કટાડી વાડ તોડવા બાબતે ભરવાડોના 2 જૂથ વચ્ચે જંબુસરના નોંધણા ગામમાં થયેલ અથડામણમાં પોલીસે પિસ્તોલ, કારતૂસ, લાકડીઓ સહિતના મુદ્દામાલ સાથે ગણતરીના સમયમાં 13 આરોપીઓની અટકાયત કરી છે. જંબુસર તાલુકાના નોંધણા વલીપુર ગામમાં ભરવાડ સમાજના 2 જૂથો વચ્ચે કંટાળી વાડ તોડવા બાબતે હિંસક અથડામણ થઈ હતી, જેમાં મારક હથિયારો ઉછળવાની સાથે ગોળીબાર પણ થયો હતો. બંને જૂથના મળી 4 લોકોને ઈજા થતા તેમને સારવાર માટે જંબુસર ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગોળીબારની ઘટનાની ગંભીરતા પારખી ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી ગયા હતા, જે અંગે વેડજ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધવામાં આવી હતી. LCB તથા વેડજ પોલીસે આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી, જેમાં બંને જૂથના મળી કુલ 13 આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી થાર ગાડી, બાઇક, મોબાઈલ, તબ્બલ અને ડાંગ સહિતનો મુદ્દામાલ સાથે ફાયરિંગ માટે વપરાયેલ દેશી બનાવટની પિસ્તોલ, 3 ખાલી કેચીસ અને 1 જીવતો કારતૂસ પણ કબજે લેવામાં આવ્યો છે. બનાવ સંદર્ભે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જે દરમિયાન છેલ્લાભાઈ વેલાભાઈ ગમારા નાઓએ બહારથી બીજા લગભગ 8 ઇસમોને બોલાવેલ હતા, જેઓ તેમના 4 વ્હીલ ગાડી તથા મોટરસાઇકલ પર આવી અને પ્રાણઘાતક હથિયારો ધારણ કરી અને આ કામે જે લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને, એમના પિતાને હતા, એમના છોકરાને એમની પર હુમલો કરી અને ડાંગ ઉપરથી હુમલો કરીને જીવલેણ ઈજાઓ કરેલી હતી તથા એમના જે ભરતભાઈ છે એમને પણ માથાના ભાગે તબ્બલ મારીને લોહીથી જીવલેણ ઈજા કરેલી હતી
તથા લાખાભાઈને પણ માથાના ભાગે દંડો મારીને ઈજા કરેલી હતી, જે અનુસંધાને આઈપીસી 307 તથા રાઇટિંગ અન્વયે આ કામે જે બીજા છેલ્લાભાઈ વેલાભાઈ ગમારા તથા બીજા 9 કિસ્સામાં વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. અન્ય ફરિયાદમાં જે રામજીભાઈ વેલાભાઈ ગમારાએ ફરિયાદ આપેલ છે, જેમાં આજે લાખાભાઈ કુકાભાઈ ગમારા તથા એમના ભાઈઓ ભેગા મળી અને એમની સાથે લાકડી વડે હુમલો કરેલો હતો. ત્યારબાદ લાખાભાઈએ ગમારાએ એમની પાસેની જે કમરમાંથી પિસ્તોલ કાળા કલરની કાઢી અને આ કામના જે ફરિયાદી છે રામજીભાઈ એમની પર ફાયરિંગ કરતાં એમના માથાના પાછળના ભાગે લસરકો થયેલો હતો. એમ કરીને ઈજા થઈ હતી અને એમની પર જાનથી મારી નાખવાના હુમલો કરેલો હતો. જેથી આ બંને જે ગુનામાં તોહમતદારો જે સંડાયેલા હતા એમના વિરુદ્ધમાં આઈપીસી 307 તથા જે આ લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના વિરુદ્ધમાં આઈપીસી કલમ 307 તથા આર્મ્સ એક્ટ મુજબથી ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બંને ફરિયાદમાં કુલ 13 કિસ્સામાં જે સંડોવાયેલા હતા એમને વેડત પોલીસ સ્ટેશનના પોસઈ સી ખટાણા તથા ચાર્જમાં હતા પોસઈ કેએન સોલંકી તથા એલસીબીના પોસઈ MM રાઠોડ નાઓએ તાત્કાલિક આ ગુનાના કામે આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે અને આ ગુનાકામમાં જે હથિયારો વપરાયેલ છે તે પણ કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ આરએલ ખટાણા પોસઈ વેડત નાઓ ચલાવી રહેલ છે. કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું? રાઉન્ડમાં ભરૂચના વિવિધ મંદિરો વડના ઝાડ નીચે સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી વટ વૃક્ષની પૂજા કરી પોતાના પતિના દીર્ઘાયુષ્ય દાંપત્ય જીવન સુખમય રહે તેવી પ્રાર્થના કરી હતી. ભારતીય સંસ્કૃતિમાં વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે. શાસ્ત્રો મુજબ વટ વૃક્ષ નીચે બેસીને સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા. વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ સમૃદ્ધિની કામના કરે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આમ કરવાથી પતિના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. અને આ વ્રતથી ઘણો લાભ થાય અને આ જેમ સત્યવાન અને સાવિત્રીએ સત્યવાનને પણ માટે વ્રત કર્યું હતું એવી રીતે અમે વ્રત કરું છું અને બધા માટે આ વ્રત બહુ શાંતિ અને બહુ આનંદ મળે છે અમને વ્રત કરવાનો. એટલા માટે આ વ્રત કરું છું, ઘરમાં સુખ શાંતિ બધું મળે છે. હું નીતિન કુમાર દિનેશભાઈ ભટ્ટ આજે વટ સાવિત્રી તહેવારની અંદર આ બહેનો દ્વારા વડનું પૂજન કરવામાં આવે છે અને પતિના લાંબુ આયુષ્ય માટે, છોકરાઓના આયુષ્ય માટે, શરીર આરોગ્ય સારું રહે અને કુટુંબ પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય, જીવનનું લાંબુ આયુષ્ય વધે પતિનું, એ હેતુથી આ બહેનો દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે આ વટ સાવિત્રીનું વ્રત કરે છે. બ્રહ્મા સાવિત્રીનું વ્રત એ લોકો કરે છે અને બધાને તેમાંથી આ વ્રત કરવાથી સુખ શાંતિ સમૃદ્ધિ બધી પ્રાપ્ત થાય છે. આયુષ્ય, છોકરાઓનું આયુષ્ય અને બાળકોનું આયુષ્ય થઈ અને પોતાના પતિનું લાંબુ આયુષ્ય વધે છે. જનવિકાસ મંદિરમાં આજે વટ સાવિત્રીનો શુભ પર્વના દિવસે બધા બહેનો પોતાના પરિવાર, પોતાના ભર્તાનું આયુ આરોગ્ય ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય એ ભાવના અને શ્રદ્ધાને લઈ મા સાવિત્રી દેવીની બધા પૂજા કરે છે. મા સાવિત્રી દેવી એટલે 3 સ્વરૂપ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એ 3 સ્વરૂપ ભેગા થાય મા સાવિત્રીજીનું પ્રાગટ્ય થાય. એટલે વટ સાવિત્રીના દિવસે મા સાવિત્રીજીની વટ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે. બધા બહેનો શ્રદ્ધા અને ભાવથી પૂજા કરે અને પોતાના કુટુંબની, પોતાના ભર્તાનું આયુ આરોગ્ય ઐશ્વર્ય અને સુખ શાંતિથી બધા રહે એ ભાવનાની સાથે પૂજા કરે છે. યમરાજા પાસેથી પણ એમનું આયુષ્ય પાછું લઈ આવેલા એવા સાવિત્રી દેવીનું પૂજન આજે વટ સાવિત્રીના દિવસે જેઠ સુદ પૂનમ એટલે વટ સાવિત્રીના દિવસે બધી બહેનો હોંશે તૈયાર થઈને આવે છે. સારા કપડાં પહેરીને ચોખ્ખા નાહી ધોઈને સવારે વહેલા મંદિરે આવે છે અને બ્રહ્મા સાવિત્રી દેવીનું પૂજન શ્રીફળ લઈને બ્રાહ્મણ પૂજન કરીને બ્રહ્મ દક્ષિણા આપીને આ બહેનો પૂજન કરે છે. વર્ષોથી આ પૂજન, હજારો વર્ષથી આ પૂજન ચાલે છે અને એનું મહાત્મ્ય એક જ છે કે પોતાના પતિદેવ, પોતાના છોકરા છૈયા અને પોતાના ઘરની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન થાય એના માટે બ્રહ્માજીનું, સાવિત્રી દેવીનું પૂજન કરવા માટે બહેનો અહીંયા દર વર્ષે ઘોડેશ્વર વૈદ્યનાથ મંદિર જાડેશ્વર ગામમાં આવે છે. અસ્તુ શુભમ ભવતુ.
આજે જેઠ સુદ પૂનમના દિવસે બધી જ બહેનો પોતાના પતિના દીર્ઘ આયુષ્ય જે લાંબુ જીવન જીવે એ માટે ઉપવાસ કરે છે. જે બહેનો વડની પૂજા કરે છે, વડનું આયુષ્ય લાંબુ હોય છે. જેટલું આયુષ્ય વડનું હોય છે એટલું જ અમે પણ અમારા પતિ માટે માંગીએ છીએ કે અમારા પતિ પણ દીર્ઘ આયુષ્ય લાંબુ જીવન જીવે. જે બહેનો એક જ ફળ ખાઈને આખો દિવસ પોતાના પતિના આયુષ્ય માટે લાંબી પ્રાર્થના કરે છે. SVM Higher Secondary School, managed by Shri Sad Vidya Mandal Bharuch. Established in 2009, English medium school affiliated to Gujarat Secondary and Higher Secondary Education Board. Classes from playgroup to standard 12th science stream. We are pleased to inform that SVM school is starting general stream commerce classes from standard 11th from next academic year June 2024. Excellent results in board exams. SVM school is well equipped with the best equipment and model infrastructure. Activity-based learning, confidence and sound attitude with co-curricular activities, science, maths, computers laboratories, activity rooms, library, performance assessment test conducted by GCERT, exposure to external exams, regular seminars, orientations, competitions, tours, medical camps and many more activities. We are starting 11th commerce from next academic year. For admission and more details, contact today. Admission open for entire school including 11th commerce for next academic year. SVM English Medium School beside Atithi Bungalows, Rewaba Township Road, Bharuch. Phone number 245314. Mobile number 7623003994. અંકલેશ્વર જીઆરડીસી પોલીસે ગોલ્ડન પોઈન્ટ એક્ઝોટિક બંગલોઝના ગેટ પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે કિસમને 3.58 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ગોલ્ડન પોઈન્ટ એક્ઝોટિક બંગલોઝ પાસે વિદેશી દારૂ ભરી કાર નંબર GG05JL 4124 આવનાર છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 96 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 48,000નો દારૂ અને 3 લાખની કાર મળી કુલ 3.58 લાખના મુદ્દામાલ સાથે મૂળ નેત્રંગના મોરિયાણા ગામનો અને હાલ ગોલ્ડન પોઈન્ટ એક્ઝોટિક બંગલોઝ ખાતે રહેતો મુકુંદ શાંતિલાલ વસાવાને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂ મંગાવનાર વિજય મણીલાલ પટેલ અને માલજીપરા ગામના લાલુ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ભારત પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે શ્રીનગરથી કરાયેલ સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે તણાવ મુક્ત અને તંદુરસ્ત જીવન માટે યોગ ઉત્તમ ઉપાય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વના ખૂણે ખૂણે યોગના મહાત્મ્યને પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું છે. સર્વજન સુખાયના ધ્યેયને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. યોગની આપણી પ્રાચીન પરંપરા આજે જન આંદોલન બની છે. આ જન આંદોલન સમગ્ર માનવજાત માટે નિરામય જીવન અને સ્વાસ્થ્ય સુખાકારીની સોગાત લઈને આવે એવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. ભરૂચ નગરપાલિકા દ્વારા કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી. ભરૂચ નગરપાલિકા દ્વારા કષ્ટભંજન હનુમાનજી મંદિર જૂની મામલતદાર ઓફિસ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં ભરૂચ નગરપાલિકાના સભ્યો, કર્મચારીઓ, વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ, પોલીસ સ્ટાફના જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તમામ દેશ, ધર્મ, જાત લોકોને યોગાભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા છે અને યોગ પ્રાણાયામ સાથેની તંદુરસ્ત જીવનશૈલી સ્વીકારવાનું આહવાન કર્યું છે. આજે યોગ સમગ્ર વિશ્વમાં આરોગ્ય સુખાકારીના એક સબળ માધ્યમ તરીકે સ્વીકૃત પામ્યો છે. આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ સ્વયં અને સમાજ માટે યોગ રાખવામાં આવી છે. આજના સમયમાં તણાવ મુક્ત અને આરોગ્યપ્રદ જીવનશૈલી માટે યોગ ઉત્તમ ઉપાય છે. યોગ પ્રાચીન ભારતના ઋષિ મુનિઓએ વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણીનું 29 જૂન મતદાન થનાર છે. આ ચૂંટણીમાં 8 બેઠક માટે 16 ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. ત્યારે રિઝર્વ કેટેગરીમાં રમેશ ગાબાણી અને કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ બિનહરીફ જાહેર થયા છે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણી ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણીના કારણે પાછી ઠેલવવામાં આવી હતી, પણ હવે ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. ચાલુ વર્ષે પણ વિકાસ અને સહયોગ પેનલના ઉમેદવારો વચ્ચેનો જંગ નક્કી થઈ ગયો છે. 29 જૂને યોજાનાર ચૂંટણીમાં જનરલ કેટેગરીની 8 બેઠક માટે 28, રિઝર્વ કેટેગરી માટે 1 અને કોર્પોરેટ કેટેગરીમાં 3 ઉમેદવારો મેદાનમાં હતા. બુધવારના રોજ મુખ્ય ચૂંટણી અધિકારી મનસુખ વેકરિયાની ઉપસ્થિતિમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે આખરે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. રિઝર્વ કેટેગરીમાં પૂર્વ પ્રમુખ રમેશ ગાબાણી અને કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ બિનહરીફ થયા છે. હવે રિઝર્વ કેટેગરીમાં સત્તાધારી સહયોગ પેનલના 8 અને વિકાસ પેનલના 8 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. 10 બેઠક માટે 32 ફોર્મ ભરાયા બાદ હવે 16 ઉમેદવાર મેદાનમાં રહી ગયા છે. જનરલ સિવાયની અન્ય કેટેગરીમાં ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં હવે માત્ર જનરલ કેટેગરીના ઉમેદવારો નક્કી કરવા માટે મતદાન કરાવવામાં આવશે. 1250થી વધુ મતદારો આગામી 29મી જૂનના રોજ મતદાન કરી 8 ઉમેદવારોના ભાવિ નક્કી કરશે. કોર્પોરેટ કેટેગરીમાં એક વેકેન્સી હતી, એ સામે એક જ ફોર્મ ભરવામાં આવેલું, એક જ નોમિનેશન હતું, તેમને બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે. એવી રીતે રિઝર્વ કેટેગરીમાં એક સીટ માટે એક વેકેન્સી માટે 3 ફોર્મ ભરવામાં આવેલા, પણ એમાંથી 2 ફોર્મ વિથડ્રો કરવામાં આવ્યા છે. ગઈકાલે 19 તારીખે લાસ્ટ ડેટ હતી વિથડ્રો કરવાની. એટલે એ પણ રિઝર્વ કેટેગરીમાં પણ રમેશ ગાબાણી છે બિનહરીફ થયા છે. કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ છે એ બિનહરીફ જાહેર થયેલા છે. જનરલ કેટેગરીમાં ટોટલ 8 વેકેન્સીસ છે. 8 વેકેન્સીસની સામે 32 ફોર્મ ભરવામાં આવેલા. 32 ફોર્મમાંથી 3 ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા ટેકનિકલ કારણોસર. 29 વેલિડ ફોર્મ હતા, તેમાં આખર તારીખે 13 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. એટલે હવે ટોટલ જે કન્ટેસ્ટન્ટ છે એ 16 છે 8 વેકેન્સીસ સામે. આ ચૂંટણી 29 જૂન 2024ના રોજ યોજાનાર છે. કરજણ તાલુકા પંચાયતમાં તલાટીની ફેટ પકડી મુક્કા મારી માર મારતા અને જાતિ વિષયક અપશબ્દો બોલતા વેમાર બેઠકના પંચાયત સભ્ય રોહન પટેલ વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. કરજણ તાલુકા પંચાયતમાં કચેરીમાં ગુરુવારે તલાટી કમ મંત્રીઓની મીટિંગ હોય, જેમાં તાલુકાના તમામ તલાટીઓ હાજર રહ્યા હતા. જ્યારે મીટિંગ પૂર્ણ થયા બાદ તમામ તલાટીઓ સભાખંડમાંથી બહાર આવતા હતા, ત્યારે કરમડી ગામના તલાટી કમ મંત્રી ભાવેશ કાંતિભાઈ અંસારી ખાંધા ગામના અરજદારનું કામ કરતા હતા. ત્યારે તાલુકા પંચાયતના વેમાર બેઠકના સભ્ય રોહન પટેલે તલાટી ભાવેશભાઈને બોલાવેલ, ત્યારે ભાવેશભાઈએ કહેલ કે એક અરજદારનું કામ પતાવીને આવું છું. એમ કહેતા રોહન પટેલ એકદમ ઉશ્કેરાઈ જઈને તલાટી ભાવેશ અંસારીની ફેટ પકડી મોઢાના ભાગે મુક્કા મારી જાતિ વિષયક શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેના પગલે તમામ તલાટીઓમાં પણ રોષ ફેલાયો હતો. જ્યારે તેઓએ તાત્કાલિક કરજણ પોલીસ સ્ટેશનમાં પહોંચી કરજણ તાલુકાના પંચાયતના ભાજપા વેમાર બેઠકના સભ્ય રોહન પટેલ નિશાળિયા સામે સરકારી કામગીરીમાં દખલગીરી તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજે બપોરે તાલુકા પંચાયત કચેરીએ મિટિંગ અમારે હતી 12 વાગે. એ પતાવીને હું કમ્પ્યુટર શાખામાં એક પ્રિન્ટ કાઢવાની હતી, તો બીજા અરજદારનું એક કામ હતું, એ પતાવતો હતો. તો ત્યારે તાલુકા સદસ્ય કરીને આપણે રોહનભાઈ કરીને છે, તો એમની જોડે મેં કીધું કે 2 મિનિટમાં ખમો, હું તમારું કામ કરવા આવું જ છું. તો એ કહે કે અમને ઉતાવળ છે અને ગાળો દઈ અને એ રીતે વાત કરતા હતા. તો પછી મેં કીધું એક અરજદારનું કામ ચાલુ છે, પતાવીને આવું જ છું એમ. તો એટલી વાતમાં એ ઉશ્કેરાઈ અને એમણે મારો કાટલો પકડી લીધો અને પછી જાતિ વિષયક શબ્દોથી અપમાન કરીને મને મારેલો છે. તો એના આધારે પછી અમે ટીડીઓ સાહેબને ફરિયાદ કરવા ગયા, તો સાહેબ કહે કે મને થોડું કામ છે, જવાનું છે. તો પછી અમારે કરજણ પોલીસ સ્ટેશનમાં આવીને અમે ફરિયાદ નોંધાવેલી છે. પશ્ચિમ રેલવે હેલ્થ યુનિટ ભરૂચ, સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ તેમજ રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચના સહયોગથી રેલવે સ્ટેશન ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વસ્થ વ્યક્તિએ સારી તંદુરસ્તી માટે નિયમિત દર 3 મહિને રક્તદાન કરવું જોઈએ. રક્તદાન કરવાથી હૃદયરોગ, ડાયાબિટીસ, પ્રેશર જેવા અનેક રોગોને દૂર રાખી શકાય છે. આ રક્તદાન શિબિરમાં રક્તદાન મહાદાનની ઉક્તિને સાર્થક કરતા મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી 3 જરૂરિયાતમંદ દર્દીને નવજીવન આપવામાં અને સ્વૈચ્છિક રક્તદાન કરી જરૂરિયાતમંદને મદદરૂપ બનવામાં નિમિત્ત બન્યા હતા.
રક્તદાન શિબિરમાં રેલવે વિભાગના JDMO ડોક્ટર ભાવિક પટેલ, સંકલ્પ ફાઉન્ડેશનના ભરૂચના સંજય તલાટી, રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના રશ્મિકાંત કંસારા સહિત અશોક જાદવ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી રક્તદાતાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સ્વૈચ્છિક દાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું. આ શિબિરમાં 45થી વધુ રક્તદાતાઓ રક્તદાન કરી સમાજને મદદરૂપ બન્યા હતા. નમસ્કાર. આજરોજ રેલવે વિભાગ ભરૂચ, સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને રમાકાંત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રેલવેના પ્લેટફોર્મ નંબર 1 પર આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 21મી જૂન એ વિશ્વ સંગીત દિવસ પણ છે. જેવી રીતે સંગીત એ મનને પ્રફુલ્લિત રાખે છે, એવી જ રીતે રક્તદાન એ આપણા શરીરને સ્વસ્થ રાખે છે અને નિયમિત રક્તદાન કરવાથી આપણું શરીર હંમેશા સ્વસ્થ રહે છે. આ ઉમદા આશયસર આજરોજ રેલવે વિભાગ દ્વારા અને તમામ સંસ્થાઓ દ્વારા આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેટલા પણ રક્તદાતાઓ સ્વૈચ્છિક રક્તદાન કર્યું છે, સૌનો ખૂબ ખૂબ આભાર. ભરૂચની આચાર્યની ચાળ જિલ્લા પંચાયતની બાજુમાં વડ સાવિત્રી વ્રતની પૂજા કરવામાં આવી. ભરૂચની આચાર્યની ચાળ જિલ્લા પંચાયતની બાજુમાં વડ સાવિત્રી વ્રતનું પૂજન કૌશિક મહારાજ દ્વારા કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાઉન્સિલર વિશાલભાઈ વસાવા, સુભાષભાઈ વસાવા દ્વારા પૂજન વિધિ માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના રાજપાડી અને ઉમરલા પંથકમાં વડ સાવિત્રી વ્રતની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. રાજપાડી અને ઉમરલા પંથકમાં વડ સાવિત્રી વ્રતની ધાર્મિક માહોલમાં ઉજવણી કરાઈ હતી. સૌભાગ્યવતી બહેનોએ પોતાના પતિના આયુષ્યની વૃદ્ધિ માટે વ્રત રાખી વડના ઝાડની પૂજા અર્ચના કરી સૂતરના દોરાથી 11, 21, 51 અને 101ની પ્રદક્ષિણા ફરી પોતાના પતિના આયુષ્ય અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરી હતી. સાવિત્રી દેવીએ પોતાના પતિના પ્રાણ યમરાજ પાસેથી પાછા લઈ આવ્યા હતા, તેથી તેમણે વડ સાવિત્રીનું વ્રત કર્યું હતું. ત્યારથી સૌભાગ્યવતી સ્ત્રી વ્રત રાખી મનોકામના પૂર્ણ કરે છે, જેને લઈને ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી રાધાકૃષ્ણ મંદિર પાસે અને ઉમરલા સોમેશ્વર મહાદેવ મંદિર પાસે વડ સાવિત્રી વ્રતની ઉજવણી ધાર્મિક માહોલમાં કરવામાં આવી હતી. સંસ્કાર ભારતીય ટ્રસ્ટ દ્વારા સંચાલિત SMCP સંસ્કાર વિદ્યા ભવન ખાતે ઉત્સાહપૂર્વક આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્કાર ભારતીય ટ્રસ્ટ દ્વારા સંચાલિત SMCP સંસ્કાર વિદ્યા ભવને 21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવ્યો, જેમાં પ્રી પ્રાઇમરીથી લઈને સિનિયર સેકન્ડરી સુધીના તમામ વર્ગોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ કાર્યક્રમે શાળાની સમગ્ર આરોગ્ય અને દૈનિક જીવનમાં યોગના મહત્વને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાને ઉજાગર કર્યો હતો. ઉજવણીના મુખ્ય આકર્ષણોમાં સુષ્મા વ્યાયામ, પ્રાણાયામ, જેમાં સુખાસન, અનુલોમ વિલોમ, પદ્માસન, ઓમ મંત્રોચ્ચાર અને વજ્રાસન, ભ્રામરી પ્રાણાયામ વગેરે શામેલ હતા. માતા પિતા અને શિક્ષકોએ વિદ્યાર્થીઓ સાથે યોગ કર્યા, જેના કારણે સમાજ અને સહભાગી સુખાકારીનો ભાવ પ્રબળ થયો. ઉજવણીનું સમાપન વિવિધ યોગ આસનોને સામેલ કરતા ગ્રુપ ડાન્સ અને યોગને દૈનિક રૂટીનમાં સામેલ કરવાની શપથ સાથે થયો. SMCP સંસ્કાર વિદ્યા ભવન તેના વિદ્યાર્થીઓના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક કલ્યાણને સમૃદ્ધ પ્રવૃત્તિઓ દ્વારા પ્રોત્સાહિત કરવા માટે પ્રતિબદ્ધ છે, જેમ કે આ વર્ષની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની સફળતા દર્શાવે છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જવાહર બાગ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર, કારોબારી અધ્યક્ષ, શહેર ભાજપ પ્રમુખ સહિત પાલિકાના કર્મચારીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ અને શહેરીજનો યોગ દિવસમાં જોડાયા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરના જવાહર બાગ ખાતે નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ચીફ ઓફિસર કેશવ કોલડિયા, કારોબાર અધ્યક્ષ નિલેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ યોગ દિવસમાં પાલિકાના કર્મચારીઓ, શહેર ભાજપના હોદ્દેદારો, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શહેરીજનો જોડાયા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સીધું પ્રસારણ નિહાળ્યું. જો કે આ વિશેષ કાર્યક્રમમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સીધું પ્રસારણ નિહાળ્યું હતું.
તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રીમતી એસબી સોલંકી હાઈસ્કૂલમાં કરવામાં આવ્યો. એમાં તમામ અમારા તાલુકા લેવલના તાલુકા પંચાયત, પોલીસ સ્ટેશન, અમારી મામલતદાર ઓફિસ, આ એસબી સોલંકીના વિદ્યાર્થીઓ અને આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થીઓ સામેલ થઈ અને લગભગ 500થી 600ની સંખ્યામાં જોડાઈ અને તાલુકાનો આ યોગ દિવસનો કાર્યક્રમ સફળ બનાવેલ છે. અંકલેશ્વરના અંદાડા ગામની એક સોસાયટીમાં નવા છાપરા ગામના ડેપ્યુટી સરપંચ સહિત 3 ઇસમોએ યુવતીની છેડતી કરી આતંક મચાવ્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના અંદાડા ગામની એક સોસાયટીમાં રહેતી 25 વર્ષીય યુવતી ગત તારીખ 19મી જૂનના રોજ પોતાના ઘરે રાત્રે 11 વાગે ટીવી જોઈ રહી હતી. તે વેળાએ કાર નંબર JJ 16DC 1450માં આવેલ 3 પૈકી 2 ઇસમો નવા છાપરા ગામનો ડેપ્યુટી સરપંચ રાહુલ વસાવા અને સાગર નામનો ઇસમ યુવતીના ઘરની સામે અનિકેત પાટેલના ઘરનો દરવાજો ખખડાવતા જોયા હતા, જેથી યુવતી ફરી ટીવી જોવામાં વ્યસ્ત બની હતી. તે દરમિયાન તેણીના ઘરનો દરવાજો ખખડાવતા હોવાનો અવાજ આવતા તેણે દરવાજો ખોલતા યુવતીએ તેઓને કોનું કામ છે તેમ કહેતા એક ઇસમે તારું જ કામ છે કહી તેણીની છેડતી કરી. યુવતી દરવાજો બંધ કરે તે પહેલા બંને ઇસમોએ દરવાજાને ધક્કો મારી યુવતીને બહાર ખેંચી જતા યુવતીએ બુમરાણ મચાવતા તેનો પરિવાર અને સોસાયટીના લોકો દોડી આવ્યા હતા અને બંને ઈસમો તેઓની ગાડીમાં જઈને બેસી ગયા હતા. તે સમયે યુવતીના ભાઈએ બંને ઈસમોને તમે આવું કેમ કર્યું તેમ કહેતા જ ડેપ્યુટી સરપંચ અને સાગર તેમજ અજય ઉર્ફે ગલત નામના ઈસમે અમે અહીંયાના દાદા છે તેમ કહી અપશબ્દો ઉચ્ચારી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. મારામારી અને છેડતી અંગે અંકલેશ્વર B ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે. ઝઘડિયા કોટ સંકુલમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ભરૂચ જિલ્લાના ઝઘડિયાના કોટ ખાતે પણ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી પ્રસંગે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી HS પટેલ તથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ JT પટેલ, ઝઘડિયા કોર્ટનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં વકીલ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ ઉત્સાહપૂર્વક યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જાડેશ્વર ગામના જૂના પક્ષીઘરના પુનઃનિર્માણ માટે ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. જાડેશ્વર ગામ માટે એક વિશેષ અને ભાવનાત્મક દિવસ હોય દિલીપભાઈ હસમુખભાઈ પટેલ તથા તેમના લઘુબંધુ તુષારભાઈ હસમુખભાઈ પટેલના માતાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવાર દ્વારા જાડેશ્વર ગામના જૂના પક્ષીઘરના પુનઃનિર્માણનો મહત્વાકાંક્ષી પ્રયાસ શરૂ કરાયો છે. જાડેશ્વર આ પક્ષીઘર વર્ષોથી ગામના લોકો અને વિઝિટર્સ માટે એક ખાસ સ્થળ રહ્યું છે. આ મકાન વિવિધ પક્ષીઓ માટે આરામદાયક નિવાસ અને પોષણના સ્થળ તરીકે કામગીરી કરતું હતું. નવા સિમેન્ટ કોન્ક્રીટના મકાનને વધુ મજબૂત અને લાંબા સમય સુધી ટકી રહે માટે બનાવવામાં આવનાર છે. અંતમાં નવા પક્ષીઘરના પુનઃનિર્માણથી ગામને એક નવી ઓળખ મળશે અને પ્રકૃતિ પ્રેમમાં નવા મણકા ઉમેરાશે તેવી આશા ઉપસ્થિતોએ વ્યક્ત કરી હતી. હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે શાળાના આચાર્ય નિલેશ કુમાર ડાહિયાભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ હર ઘર યોગ થીમ અંતર્ગત યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શિક્ષકો તેજસકુમાર, જનકકુમાર, ગ્રામજનો સહિત બાળકો જોડાયા. યોગ કરવાથી શરીરને થતા ફાયદાઓ વિશે સમજ પણ શાળા પરિવાર દ્વારા આપવામાં આવી હતી. હાંસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં વિશ્વ યોગ દિવસ ઉજવાયો હતો. નેત્રંગનગર સહિત પંથકના વિવિધ મંદિરોમાં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રીના વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. નેત્રંગ પંથકમાં ગામે ગામ મહિલાઓએ શુભકામનાઓ. વિવિધ મંદિરોમાં આવી સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી વટ વૃક્ષની પૂજા કરી અને એકટાણો ઉપવાસ કરી વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી. નેત્રંગ આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. નેત્રંગની આદર્શ નિવાસી શાળા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં આચાર્ય હેમંતકુમાર વસાવા અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર તેમજ વિવિધ પ્રકારના યોગાસન કર્યા હતા, જેમાં શાળાના કુલ 305 વિદ્યાર્થીઓ તેમજ 30 સ્ટાફ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અંકલેશ્વર ખાતે આવેલ તક્ષશિલા વિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર સ્થિત તક્ષશિલા વિદ્યાલય નવા બોરભાઠામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના તમામ બાળકો અને શિક્ષકો દ્વારા યોગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિક્ષકોએ યોગ શિક્ષક યોગેશભાઈ પટેલે યોગ દ્વારા શરીરની તંદુરસ્તી જળવાઈ રહે એ સમજણ આપી વિવિધ આસનો વિદ્યાર્થીઓ પાસે કરાવ્યા હતા. યોગ શરીર, મન અને આત્માને નિયંત્રિત કરે છે.
શારીરિક અને માનસિક સંતુલન બનાવે છે. યોગથી તણાવ અને ચિંતા મુક્ત થાય છે. યોગથી આત્મવિશ્વાસ વધે છે. આ પ્રસંગે શાળાના પ્રમુખ ગુમાનભાઈ પટેલ, ચેરમેન વિમલભાઈ પાઠક, આચાર્ય ઘનશ્યામભાઈ પટેલ તેમજ શાળાના શિક્ષક મિત્રો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરી તેઓનો ઉત્સાહ વધાર્યો હતો. પ્રગટ ગુરુ હરિપરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી જંબુસર BAPA સંતો પૂજ્ય જ્ઞાનવીર સ્વામી તથા પૂજ્ય યશુનિલય સ્વામી દ્વારા લીલોતરી બજાર ખાતે હરિલીલામૃત ગ્રંથ આધારિત ત્રિદિવસીય સત્સંગ પારાયણ યોજાયું હતું, જેમાં 2 દિવસ કપટ અને પક્ષ અંગે પારાયણમાં વક્તાઓએ લાભ આપ્યો હતો. અંતિમ દિવસે વ્યાસપીઠ પરથી નિર્દેશક બિપિનભાઈ પટેલે આત્મારામની ડગલી વિષય ઉપર નારાયણ પારાયણનો લાભ આપ્યો હતો, જેમાં મનુષ્ય જીવનમાં ખની જરૂરિયાત સમજાવી જીવન બિનજરૂરી રહી જાય છે. સત્સંગમાં ખપની જરૂરિયાત અંગે પ્રસંગો સાથે સમજાવ્યું. માન સત્સંગમાં આડું આવે છે તેમ કહી લોખંડમાં લીટો, લોટમાં લીટો અને પાણીમાં લીટો બનાવવા વાત કહી સંસારમાં પાણીનો લીટો કરવા જણાવ્યું હતું. આ સહિત ભગવાનની ભક્તિ કેવી અને કઈ રીતે કરવી તે જણાવી દરેક મનુષ્ય પોતાના સંતાનોને સ્થાવર મિલકત સાથે આધ્યાત્મિક મિલકત પણ આપવી જોઈએ. વ્યક્તિની આકાંક્ષાઓ અપેક્ષાઓ વધે તો દુઃખનું કારણ બને છે તેમ સમજાવી ભગવાનની નવધા ભક્તિની વાત કરી સત્સંગ પારાયણ અઠવાડિક સભા દ્વારા પ્રભુ તરફ એક ડગલું આગળ વધવા સમજાવ્યું હતું. પૂજ્ય જ્ઞાનવીર સ્વામીએ આશીષ પાઠવતા હરિલીલામૃત ગ્રંથ એટલે હરિની લીલાનું અમૃત આ શાસ્ત્રમાં બતાવ્યું છે. ભગવાનની લીલા ચરિત્રો સામાન્ય લાગે છે, પરંતુ તેમાં મનુષ્યના તમામ પ્રશ્નોનું સમાધાન થાય છે તેમ કહી લીલા ચરિત્રો સમયા સહિતની વાત કરી તેની સ્મૃતિઓ યાદ રાખવા જણાવ્યું. તેનાથી આપણી મતિ શુદ્ધ થાય છે તેમ કહી ચરિત્રોનો મહિમા વર્ણવ્યો અને અંતકાળ સુધરી જાય છે. મનુષ્ય જીવનમાં શાંતિના ઉપાય માટે ભગવાન સ્વામિનારાયણ સમયના જીવન ચરિત્રોની વાત કરી મુક્તાનંદ સ્વામી સાથેનો પ્રસંગ વર્ણવ્યો હતો. પારાયણમાં મોટી સંખ્યામાં હરિભક્તો ભાઈ બહેનો જોડાયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ શહેર જિલ્લામાં વિશ્વ યોગ દિનની ઉજવણી. ભરૂચના GNFC ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી. ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર બન્યું યોગમય. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર સાહેબના સાનિધ્યમાં યોજાયો 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. 700 કરતા વધુ યોગ સાધકોએ યોગ સાધના કરી. નર્મદા જિલ્લામાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સ્વયં અને સમાજ માટે યોગની થીમ સાથે ઉજવણી. રાજપીપળાના છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ખાતે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી. ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચ જિલ્લામાં 73 AAની જમીન પર ચાલતા ગેરકાયદેસર સ્ટોન કોરી, ક્રશર, રેતીની લીઝો, રેતીના સ્ટોકના ઢગલાઓ, સિલિકા પ્લાન્ટોની તપાસ અને બંધ કરવાની માંગ. આગામી દિવસોમાં જનતા રેડની ચીમકી. ભરૂચ સબજેલ પાસે આવેલ નગર રચના યોજનાવાળી જમીન પર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવા માટે ત્યાંના ઘરો તોડવા માટે ધમકી આપવામાં આવતી હોવાના રહીશોનો આક્ષેપ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. જંબુસરના નોંધાણા ગામમાં એક જ કોમના 2 જૂથ વચ્ચે થયેલ ધીંગાણામાં 13 આરોપીની ધરપકડ. વાડ તોડવા બાબતે ઝઘડામાં ફાયરિંગ પણ થયું હતું. 4 લોકો ઘવાયા હતા. ભરૂચ શહેર જિલ્લામાં વડ સાવિત્રી વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી. નેત્રંગ, હાંસોડ, ઝઘડિયા તાલુકામાં પણ વડ સાવિત્રી વ્રતની ધાર્મિક ભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશું. નમસ્કાર.